જીનાઈ ગુજરાતી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પૂર્વ કેબિનેટ મંત્રી અને જેતપુર જામકંડોરણાના ધારાસભ્ય જયેશ રાદડિયાએ મતાધિકારનો ઉપયોગ કર્યો। લોકશાહી પર્વનું આજે 7 વાગ્યાથી શરૂઆત। લોકસભા 2024ની ચૂંટણીઓ ત્રીજા તબક્કાનું મતદાન રાજકોટ ગ્રામ્ય પંથકમાં સવારે 7 કલાકે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન શરૂ થયું। પોરબંદર લોકસભા સીટના ભાજપના ઉમેદવાર મનસુખ માંડવિયા અને કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયા સામે સીધી ટક્કર। પૂર્વ કેબિનેટ મંત્રી અને જેતપુર જામકંડોરણાના ધારાસભ્ય જયેશ રાદડિયા મતાધિકારનો ઉપયોગ કર્યો। જયેશ રાદડિયા ઢોલ નગારા સાથે પોલિંગ બૂથ પર પહોંચ્યા। રાદડિયા પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો। સહકારી ક્ષેત્રમાં ઇફકો મામલે પ્રશ્ન પૂછતા મૌન સેવ્યું। લોકસભાની ચૂંટણી માટે સમગ્ર આખા ગુજરાત રાજ્યની અંદર સવારથી અત્યારે મતદાન ચાલી રહ્યું છે। આજે જામકંડોરણા તાલુકા શાળા ખાતે મેં મતદાન કરી અને મેં મારી ફરજ અત્યારે નિભાવી છે। આ ચૂંટણીની અંદર મને વિશ્વાસ છે કે પોરબંદર લોકસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મનસુખભાઈ માંડવિયા જંગી લીડ સાથે વિજય થશે અને દેશની અંદર ફરીથી મોદી સરકાર બને એ માટે લોકોમાં અનેરો ઉત્સાહ છે। સૌ સાથે મળીને લોકશાહીના આ પર્વને ઉજવી રહ્યા છીએ અને વધારેમાં વધારે મતદાન થાય એ માટે પણ જેતપુર જામકંડોરણાના નાગરિકોને હું વિનંતી કરું છું અને જામકંડોરણા તાલુકા સાથે આજે મેં मतदान કરીને मैं मेरी फर्ज અત્યારે अदा करी है। पोरबंदर लोकसभा के इलेक्शन के लिए मैंने आज मेरे गांव जामकंडोरણા में तालुका शाला में मैंने अभी मतदान किया है। इस इलेक्शन में मेरे को विश्वास है कि भारतीय जनता पार्टी के हमारे कैंडिडेट डॉक्टर मनसुख मांडविया जी जंगी लीड भारी बहुमत के साथ यहाँ से विजय हो गए। मैं सभी नागरिकों से भी विनती करता हूँ कि लोकशाही के इस पर्व को हम साथ मिलकर हम मतदान करें, भारी मतदान करें और देश में फिर मोदी सरकार बने, ऐसी जेतपुर जामकंडोरણા के विधायक के दौर से मेरी सबको नम्र विनंती है। લોકશાહીના પર્વ સમાન લોકસભાની ચૂંટણી માટે સમગ્ર રાજ્યની અંદર સવારથી મતદાન ચાલી રહ્યું છે। આજે જામકંડોરણા તાલુકા શાળા ખાતે આજે મેં મતદાન કરી અને મેં મારી ફરજ બજાવી છે। સૌ નાગરિકોને પણ નમ્ર વિનંતી કરું છું કે લોકશાહીના પર્વ સમયે આ ચૂંટણીની અંદર વધારે મતદાન કરી અને લોકશાહીના પર્વને આપણે સૌ સાથે મળીને ઉજવીએ। આ ચૂંટણીની અંદર મને પૂરો વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટીના અમારા ઉમેદવાર મનસુખભાઈ માંડવિયા જંગી લીડ સાથે વિજય થવાના છે। મારી વિધાનસભા જેતપુર જામકંડોરણામાં પણ સવારથી જેતપુર શહેર જેતપુર ગ્રામ્ય વિસ્તાર અને જામકંડોરણાની અંદર લોકોમાં અનેરો ઉત્સાહ છે। ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ કામ કર્યા છે અને જે મારી અપેક્ષા છે એ પ્રમાણેની લીડ અમે અમારી વિધાનસભામાંથી મનસુખભાઈ માંડવિયાને આપશું અને સમગ્ર રાજ્યની અંદર સારી અત્યારે મતદાન થવા જઈ રહ્યું છે અને ફરી એક વખત આ દેશની અંદર નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન બને એ માટે મતદારોમાં ઉત્સાહ છે અને મને વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટી જંગી લીડ સાથે અહીંથી અમે મનસુખભાઈને વિજય બનાવશું અને આજે લોકશાહીના પર્વની અંદર ચૂંટણીમાં મેં આજે મતદાન કરી અને મેં મારી ફરજ અદા કરી છે। હવે અત્યારે લોકસભાની ચૂંટણીની અંદર આજે મતદાનનો દિવસ છે। છેલ્લા ઘણા સમયથી અમારા ઉમેદવાર મનસુખભાઈ માંડવિયા માટે હું કામ કરું છું એટલે સાંજ સુધી અત્યારે લોકસભાની ચૂંટણી માટે પ્રક્રિયા અમારી ચાલી રહી છે।